तमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम रुद्रम पांचमो अनुवाद। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः ॐ महागणपतये नमः। ॐ नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतदन् च नमो गिरिशाय च शिपिविष्टाय च नमो नीरुष्टमाय चेषु मते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो रुद्धाय च संवृध्वने नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे चाजिराय च नमः शीघ्रियाय च शीभ्याय च नमः ऊर्म्याय चावसान्याय च नमः स्रोतस्याय च दीप्याय च। પાંચમા અનુવાદ આપણે 7 મંત્ર સુધી કરેલા હતા। 8મા મંત્રમાં કે છે નમો રસ્વાય ચ વામનાય ચ। બે રૂચા છે। નમો પેલું કે છે નમઃ રસ્વાય અને બીજું કે છે નમઃ વામનાય ચ। નમઃ રસ્વાય ચ એટલે તો કે રસ્વાય એટલે જે નાના શરીર વાળા છે એવા ભગવાન સદાશિવને નમસ્કાર। અને નમઃ વામનાય છે એટલે જે અગેન જે વામન છે ટૂંકા છે એવા ભગવાન સદાશિવ જે છે એ રૂપે પણ ભગવાન સદાશિવ છે એને મારા નમસ્કાર। એકમાં રસ્વ કે છે એટલે નાનું નાનું છે। વામન એટલે આમ તો નાનું પણ વામન શરીર વાળા અને રસ્વ આપણે બે શબ્દ વાપરતા હોય રસ્વ અને દીર્ઘ। દીર્ઘ એટલે આપણે વ્યાકરણમાં જે લાંબુ ઉચ્ચાર થાય રસ્વ એટલે ટૂંકો। એટલે ભગવાન જે છે એ તો કે આવા નાના નાના રૂપે અને જે વામન છે એ બંને રૂપે તો કે ભગવાન તમે જ છો। નાનું હોય કે વામન એટલે લાઈક યુ નો કે બાળક જ્યારે જન્મે તો સાવ નાનકડું હોય એના પગલા નાના છે એના હાથ નાના છે બધું નાનું નાનું છે। અને પછી શિશુ અવસ્થામાંથી પછી તો કે એ ધીરે ધીરે મોટું થાય। તો બાળક જે છે એ નાનકડું છે ત્યારથી મોટું થાય તો એ બધી જ અવસ્થામાં ભગવાન તમે વ્યાપ્ત છો। એ હજી ગર્ભમાં છે ત્યારે સાવ નાનકડું છે પછી જન્મે ત્યારે પણ એવું નાનકડું છે 2.5 3 કિલોનું। તો એવા રસ્વ રૂપે પણ તમે છો વામન રૂપે પણ તમે છો એવા સાવ નાનકડા નાનકડા રૂપે બી તમે છો અને એના જે એવા નાના નાના વામન પગલા છે તો એના રૂપે બી ભગવાન તમે છો। એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે જીવનની બધી અવસ્થાઓમાં ભગવાન અનુસ્યુત છે। એક અવસ્થા કે જ્યાં ભગવાન ન હોય। ખાલી મનુષ્ય નહીં સૃષ્ટિમાં જ્યાં પણ એવી રીતે
એ બધી જે અવસ્થાઓ છે, લાઈક એક બીજ છે તો બીજમાંથી વૃક્ષ બને, તો એ પણ બધી અવસ્થામાં ભગવાન વ્યાપ્ત છે. કે કોઈક બીજા બધા એનિમલ છે તો એ એનિમલમાં પણ એવી રીતે મનુષ્યની જેમ વૃદ્ધિની બધી અવસ્થા હોય. તો એ બધી અવસ્થાઓમાં કે સાવ નાનકડું હશે ત્યારથી તે એ છેક પુખ્ત બને, છેક એ વૃદ્ધ થાય, તો એ બધી અવસ્થામાં ભગવાન તમે વ્યાપ્ત છો. રસ્વ રૂપે પણ તમે છો, વામન રૂપે પણ તમે છો. એ બધી અવસ્થામાં તમે ભગવાન જે અનુસ્યુત છે, જેના વડે બધી અવસ્થાઓ છે, જે બધી અવસ્થાઓમાં વ્યાપ્ત છે, ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર. પછી આગળ 9મો મંત્ર કે છે, 8મો. તો 9મા મંત્રમાં કે છે નમો બૃહતે ચ વર્ષીયસે ચ. એટલે નમો બૃહતે ચ નમઃ, બૃહતે નમઃ. પછી નમો વર્ષીયસે ચ નમઃ. જો વામન રૂપે પણ તમે છો, રસ્વ રૂપે પણ તમે છો, તો પછી પાછું બૃહતે એટલે જે બહુ જ વિશાળ જે છે એના રૂપે કોણ છે? તો કે એના રૂપે પણ ભગવાન જ વિરાજમાન છે. જે કઈ એ બૃહત છે, જે સૌથી મહાન છે, વિશાળ છે, વ્યાપક છે, એ રૂપે બી ભગવાન છે. નમો બૃહતે નમઃ એટલે જે સૌથી વિશાળ છે એવા, તો કે આખી સૃષ્ટિ રૂપે, બ્રહ્માંડ રૂપે જે છે એવા વિશાળ તમે છો. આખી સૃષ્ટિ રૂપે તમે. આપણને એવું થાય મોટા એટલે કેટલા મોટા ભગવાન? બૃહતે એટલે તો કે સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વર જ વ્યાપ્ત છે. તો આખી સૃષ્ટિ રૂપે અથવા તો આખા બ્રહ્માંડ રૂપે જે તમે છો એને મારા નમસ્કાર. એટલે નમો બૃહતે નમઃ એટલે આખા બ્રહ્માંડ રૂપે જ ભગવાન સદાશિવ જ વ્યાપ્ત છે. એવા ભગવાન તમને મારા નમસ્કાર. આજે છે મેં તમને કીધું કે રુદ્રમ જે છે એ બેસિકલી 300 નામ છે, 300, જેને આપણે ત્રિમશતી કહીએ છીએ, 300 નામ. એટલે જેટલી પણ નામાવલી આવી પછીથી પુરાણોમાં, એનો પાયો અહીંયા છે. અહીંયાથી જોઈને બધે આવી નામાવલી. તમને બધી નામાવલી ખબર હશે, એમ કે રામ ભગવાનની પણ નામાવલી હોય, કૃષ્ણ ભગવાનની પણ 108 હોય, વિષ્ણુ સહસ્ત્રનામ 1008 હોય, હનુમાનજીની પણ નામાવલી. એટલે જે બી આપણે જે અર્ચના કરીએ એનો મૂળભૂત રીતે અહીંયાથી ઉદ્ભવ થયો છે. આ સૌથી પહેલા 300 નામ છે. અને એમાંથી હું તમને આખી રુદ્રી આવી રીતે જે 300 નામની જે ઋચા છે એમાંથી આપણે એક એક નામ જોઈએ છીએ. એટલે અમુક નામ જે છે એમાં એટલું બધું વિવરણ ના આપેલું હોય, ખાલી તમને નામ અને એનો અર્થ અને થોડુંક વિવરણ હોય. અમુક જે છે એમાં ઘણું બધું વિવરણ આવી શકતું હોય. એટલે જસ્ટ આ તો તમારી જાણ માટે કે આપણે દરેક મંત્રના હું બબે લઉં છું, પણ આમ તમે જુઓ તો છેલ્લે 300 નામ થશે. એટલે તો જસ્ટ તમને ખબર પડે. અને છેલ્લા જે છે લાઈક 10 અને 11 એમાં નામ નથી, એમાં પાછી બધી સ્તુતિ આવશે. અહીંયા સુધીમાં તો કે 300 નામ થઈ જશે પછી 9 સુધીમાં. એટલે અહીંયા બૃહતે ચ નમઃ એ ભગવાન તમે બૃહત છો. સૌથી બૃહત એટલે શું? તો કે આખા બ્રહ્માંડ રૂપે તમે છો. પછી આગળ કે છે નમઃ વર્ષીયસે ચ. એટલે વર્ષીયસે એટલે શું? તો કે તમે બધા જ ગુણોથી યુક્ત છો. તમે સર્વગુણ સંપન્ન છો. બધા જ જે ગુણો છે, અનંત ગુણ વિભૂષિત તમે છો. બધા જ ગુણ તમારે આશ્રિત છે. એટલે દુનિયામાં પણ કોઈ પણ પાસે કઈ વિભૂતિ છે, કઈ સદગુણ છે, પણ ભગવાન બેઝિકલી કોણ છે? તો કે વર્ષીયસે નમઃ. વર્ષીયસે એટલે અનંત ગુણથી વિભૂષિત એવા ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર. સર્વગુણ સંપન્ન એવા ભગવાન તમને મારા નમસ્કાર. એટલે ભગવાનની અંદર બધા જ એવા, એ શાસ્ત્રની ટેકનિકલ ભાષામાં એમ કે કલ્યાણ ગુણથી વિભૂષિત છે ભગવાન. બધા જ એનામાં કલ્યાણ ગુણ છે. અનંત ગુણ એટલે તો કે મારું કલ્યાણ કરવા વાળા બધા જ ગુણ ભગવાનમાં વિરાજમાન છે. તો એ બધા કલ્યાણ ગુણથી વિભૂષિત એવા ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર.
હવે કલ્યાણ ગુણ જે છે એમાં બધું જ આવી જાય. ભગવાન જે છે, ભગવાનના કલ્યાણ ગુણમાં તો કે ભગવાન બધી સૃષ્ટિની રચના કરે, બધું સુંદર વસ્તુ સર્જે, ઈ પણ આવે. અને સાથે સાથે એ વિનાશ કરે, શિક્ષા કરે, એ પણ કલ્યાણ ગુણ છે. આપણને ઘણીવાર કેવું થાય કે ભગવાન બધા કલ્યાણ ગુણથી વિભૂષિત છે, પણ એવી વિનાશકારી વસ્તુ સૃષ્ટિમાં થાય તો આપણે એમ કહીએ તો ભગવાન તો કોપાયમાન થઈ ગયા, ભગવાને તો હવે રુદ્ર રૂપ ધારણ કર્યું. તો એવું નથી, એ પણ ભગવાનનો કલ્યાણ ગુણ છે. જ્યારે આપણને નથી સમજાતું એ વાત જુદી છે કે આપણને ધરતીકંપ થાય કે એવું કઈ બી ખૂબ જ એવી સૃષ્ટિમાં જે વસ્તુ વિનાશક લાગે એમાં કલ્યાણ ગુણ ન લાગે. ભગવાન શિક્ષા કરે ત્યારે કલ્યાણ ગુણ ન લાગે, પણ એ પણ કલ્યાણ ગુણ છે. શા માટે? તો કે શિક્ષા જે છે એ ઘણી બધી વાર, તો કે ભગવાન જયારે શિક્ષા કરે તો બહુ બધી વાર નહીં, હંમેશા તો કે આપણા કલ્યાણ માટે હોય. ઇટ્સ લાઈક યુ નો કે બાળક જે છે એને એના મા બાપ અગર શિક્ષા કરે તો તમને લાગે છે કે મા બાપ જયારે શિક્ષા કરે તો એ કોઈ દ્વેષથી કરે, એ કઈ એને એનો કઈક રિવેન્જ લેવો છે એટલે કરે, હવે એને બતાવી દેવું છે એટલે કરે. માતા પિતા કરે અથવા તો સ્કૂલમાં એવા સારા શિક્ષકો જે છે શિક્ષા કરતા હોય તો એ કલ્યાણ ગુણ એટલા માટે છે કે આફ્ટર ઓલ એની ઉન્નતિ માટે છે. એટલે ભગવાન જે છે નમઃ વર્ષીયસે ચ નમઃ, અર્થાત ભગવાન તમે બધા જ કલ્યાણ ગુણથી વિભૂષિત છો, એવા અનંત કલ્યાણ ગુણ તમારામાં છે. તમે જ્યારે જીવનમાં દુઃખ આપો, જીવનમાં તમારું રુદ્ર રૂપ અમને બતાવો તો બી અમારું કઈક કલ્યાણ હશે, એવા તમે અનંત ગુણથી વિભૂષિત છો, એવા ભગવાનને મારા નમસ્કાર. પછી આગળ કહે છે 10મો મંત્ર, કે છે કે નમઃ વૃદ્ધાય ચ સંવૃદ્ધ્વને ચ. એટલે નમઃ વૃદ્ધાય અને બીજું નમઃ સંવૃદ્ધ્વને ચ. નમઃ વૃદ્ધાય એટલે જે સર્વમાં પૂજ્ય છે, સર્વથી વૃદ્ધ છે, આદિદેવ છે, જે અનાદિ છે, એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. અને બીજું નમઃ સંવૃદ્ધ્વને ચ એટલે જે સર્વવ્યાપી છે, જે જગત રૂપે પ્રગટ થયા છે, વિશ્વ રૂપે પ્રગટ થયા, એનું નામ સંવૃદ્ધ્વને ચ. પેલું કે છે નમઃ વૃદ્ધાય. વૃદ્ધ શબ્દ જે છે એ આપણે જનરલી કે તો પછી બહુ ભરડા થઈ ગયા, પછી તો એને કઈ દેખાતું નથી, પછી તો એને કઈ સંભળાતું નથી, એનાથી રોડ બી ક્રોસ ન થાય એવા વૃદ્ધ થઈ ગયા. એટલે વૃદ્ધાય શબ્દ આવે એટલે આપણા મગજમાં કોઈક લાચાર વ્યક્તિ, કોઈ બિચારી બધી બાજુથી એની ઇન્દ્રિયો ન કામ કરતી એવી કોઈ છબી મનમાં આવે. પણ વૃદ્ધ શબ્દ છે, વૃદ્ધાય શબ્દ, એ અહીંયા એ સેન્સમાં નથી આપણે જે માનતા હોય, કાલાતીત એ અર્થમાં છે. વૃદ્ધા એટલે કાલાતીત, જેને કોઈ કાળની અસર થતી નથી. વૃદ્ધ એટલે શું? તો કે એ બધાની ઉત્પત્તિનું કારણ છે, સૌથી પહેલા છે. વૃદ્ધાય અર્થાત એ એવા પૂજ્ય છે, પ્રથમ છે, આદિદેવ છે, એવા મહાદેવ તમને મારા નમસ્કાર. એ પોતે તો કે બધાની ઉત્પત્તિનું કારણ, એ અનાદિ છે, પણ ખુદની ઉત્પત્તિ તો કે પોતે સ્વયંભૂ, ખુદ સ્વયંભૂ અનાદિ, એની ઉત્પત્તિનું કોઈ કારણ નહીં, એ સર્વની ઉત્પત્તિનું કારણ છે. માટે વૃદ્ધાય, નમઃ વૃદ્ધાય, સર્વની ઉત્પત્તિનું કારણ ખુદ સ્વયંભૂ. અને સમૃદ્ધ્વને નમઃ થશે, એવા ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર. એ થયો 10મો મંત્ર.
પછી 11મા મંત્રમાં કહે છે નમઃ અગ્રિયાય અને નમઃ અગ્રિયાય ચ પ્રથમાય છે. નમઃ અગ્રિયાય નમઃ એટલે શું? તો કે અગ્રે એટલે સૌથી પહેલા. તો એનો સૃષ્ટિની ઉત્પત્તિ મેં તમને ઘણી વાર આની પહેલા સમજાયું છે કે સૃષ્ટિની ઉત્પત્તિમાં એવું નથી કે કઈ નહોતું એમાંથી આવ્યું. હંમેશા સદબ્રહ્મ તો છે જ. આખી સૃષ્ટિ જે છે એ પણ છે, પણ કેવી રીતે છે? તો કે બીજા અવસ્થામાં છે, અવ્યક્ત અવસ્થામાં છે, અનમેનિફેસ્ટ છે. તો એને ક્યારે અનમેનિફેસ્ટ આવી રીતે અવ્યક્તમાં બીજા અવસ્થામાં લઈ જવાની, ક્યારે બીજા અવસ્થામાંથી પ્રગટ કરવાની, એનું ધ્યાન કોણ રાખે છે બેઠું બેઠું? તો કે ભગવાન સદાશિવ. એને ખબર છે કે ક્યારે લય છે, ક્યારે પ્રલય છે, ક્યારે મહાપ્રલય છે. એ બધું એને ખબર છે. નાના નાના એવા લયનું કંઈક એને એવું આવતું હોય તો એવા બધા કોરોના મોકલે ને એવું કઈ બી નાના મોટા એવા રોગ મોકલે. મહાપ્રલયનો ટાઈમ આવે તો કે બધું જ એટલે બધું જ ટોટલ અને ટોટલ સર્જન અવ્યક્ત અવસ્થામાં જતું રહે. એટલે અગ્રિયાય એટલે સૃષ્ટિની શરૂઆત થઈ એની પહેલા સૃષ્ટિ હતી, ત્યાં સૃષ્ટિ છે ત્યારે, સૃષ્ટિ નહીં હોય ત્યારે, સૃષ્ટિની સ્થિતિ, સૃષ્ટિના લય, દરેક સમયે જે હંમેશા અનુસ્યુત છે એ સદબ્રહ્મ રૂપે રહેલા ભગવાન સદાશિવ, તમને મારા નમસ્કાર. અગ્રિયાય એટલે તે જે સદબ્રહ્મ જે છે, જે હંમેશા છે, એને મારા નમસ્કાર. પછી નમઃ પ્રથમાય. પ્રથમાય એટલે એનો સૃષ્ટિ જે છે અવ્યક્તમાંથી વ્યક્તમાં આવે. સૌથી પહેલા તો કે બ્રહ્માજી કે હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ કરે ભગવાન. પછી બ્રહ્માજી જે છે એ સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે. બ્રહ્માજી જે છે એ સૃષ્ટિનું કારણ છે. પછી ભગવાન વિષ્ણુ સ્થિતિનું કારણ. બ્રહ્માજીને પણ જે ઉત્પન્ન કરે છે, એટલે બ્રહ્માજીથી પણ જે પ્રથમ છે, બ્રહ્માજીનું પણ કારણ છે, હિરણ્ય ગર્ભનું પણ કારણ છે. એ બ્રહ્માજી જે છે એ આખી સૃષ્ટિ બનાવે, પણ એનું પણ કારણ કોણ? તો કે પ્રથમાય. એટલે તમે બ્રહ્માજીથી પણ પહેલા છો, એનું પણ તમે કારણ છો, બ્રહ્માજીથી પણ પ્રથમ છો. એટલે કે છે નમઃ પ્રથમાય ચ નમઃ. એટલે જે સમગ્ર સૃષ્ટિ જે બનાવે છે એને પણ તમે બનાવનારા, એની પણ પહેલા તમે, પ્રથમ તમે છો. એટલે કે છે નમઃ પ્રથમાય ચ નમઃ. પછી 12મા મંત્રમાં કહે છે નમઃ આશવે ચાજીરાય ચ. તો નમઃ આશવે નમઃ અને નમઃ ચાજીરાય ચ નહીં, ચ અજીરાય. નમઃ અજીરાય ચ. એટલે નમઃ આશવે એટલે શું? તો કે જે સર્વવ્યાપી છે એવા ભગવાનને નમસ્કાર. અને અજીરાય ચ એટલે શું? તો કે જે સતત ગમન કરનાર જે છે તત્વ, એમાં જે તમે વ્યાપ્ત છો એવા ભગવાન સદાશિવ, તમને નમસ્કાર. સૌથી પહેલું જોઈએ નમઃ આશવે. આશવે એટલે આ સમંતાત અશ્નોતિ વ્યાપનોતિ ઇતિ આશુ તસ્મૈ નમઃ. આ સમંતાત અશ્નોતિ વ્યાપનોતિ. આશવે છે ને, આ સમંતાત અશ્નોતિ વ્યાપનોતિ ઇતિ આશુ તસ્મૈ નમઃ. આ સમંતાત અશ્નોતિ, આ ઉપસર્ગ જે છે ને આશવે, તો આ ઉપસર્ગ જે છે એ વ્યાપકતા કે સંપૂર્ણતાના અર્થમાં છે. એટલે ભગવાન શિવજી તમે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છો. આશવે એટલે આ સમંતા, પૂરેપૂરા આખા બ્રહ્માંડના કણ કણમાં, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એવી રીતે તમે આખા જગતમાં અનુસ્યુત છો, વ્યાપ્ત છો. એ કઈ જગ્યા એવી નથી ત્યાં ભગવાન વ્યાપ્ત ન હોય. આકાશ સહિત સમગ્ર બ્રહ્માંડમાં તમે વ્યાપ્ત છો.
દેટ ઇઝ નમઃ આશવે. પછી કે છે બીજું કે છે નમઃ અજીરાય છે. અજીરાય એટલે આશવે એટલે તમે બધે વ્યાપ્ત છો. આ સંબંધાત વ્યાપ્ત, બધે જ વ્યાપ્ત છો પૂરેપૂરા. અજીરાય એટલે વાયુની જેમ તમે, વાયુ જેમ બધે ગમન કરે છે એવી રીતે વાયુ વગેરે જે ગમન કરે છે એમાં પણ તમે જ છો. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ભગવાન આખી સૃષ્ટિમાં વ્યાપ્ત છે. આશવે નમઃ. પછી આપણે એમ થાય ઓકે ભગવાન છે એને સૃષ્ટિ બનાવી, પછી આખી સૃષ્ટિમાં વ્યાપ્ત, પછી સૃષ્ટિ જે છે એ એક્સટેન્સિલ છે, એમ જ પડી રહી. આપણે એમ કેમ સપોઝ એક લાકડાનું ટેબલ બનાવ્યું તો આપણે એમ કે હા આ કાર્પેન્ટર છે ને લાકડાનું ટેબલ બનાવ્યું, પછી ટેબલ જે છે એ સ્ટેન્સિલ છે, ત્યાં સ્થિર છે, પછી કઈ નથી આગળ, પછી એમાં કોઈ પ્રગતિ નથી, એમાં કોઈ ગતિ નથી. એ એઝ ઇટ ઇઝ ત્યાં 25 વર્ષ 50 વર્ષ પછી એમનેમ છે. તો ભગવાને સમગ્ર સૃષ્ટિ બનાવી, આખી સૃષ્ટિમાં ભગવાન વ્યાપ્ત છે, પછી ભગવાન એમનેમ સ્ટેન્સિલ છે, એમનેમ બેઠા છે? તો કે ના, એ આખી સૃષ્ટિ એને બનાવી, એમાં સદરૂપે વ્યાપ્ત છે. સાથે સાથે તો કે આખી સૃષ્ટિ એને એવી ગતિશીલ પણ રાખી. દેટ ઇઝ અજીરાય નમઃ. આખી સૃષ્ટિ બનાવી, એમાં પૂરેપૂરા ભગવાન આ સમંતા વ્યાપનોતી અશ્નોતી વ્યાપનોતી ઇતિહાસો, આખી સૃષ્ટિમાં પોતે વ્યાપક છે. પણ સાથે સાથે તો કે આખી સૃષ્ટિમાં એ નિરંતર ગતિશીલ પણ છે. બેવું છે, પોતે બનાવી એમાં વ્યાપ્ત છે અને એમાં ગતિશીલ પદાર્થોની ગતિ ભગવાનને કારણે છે. એ ગતિ કેવી? તો કે આપણને કે ગતિ પણ છે તો કે હા, આખા બ્રહ્માંડમાં માઇક્રો લેવલ થી મેક્રો લેવલ સુધી, સૂક્ષ્મથી વિરાટ સુધી, અથવા તો વ્યસ્તિથી સમષ્ટિ સુધી બધું ગતિ કરે છે. તમે ખાલી કોઈ બધા જુદા જુદા મેટલ કે બધામાં તમે એમ કહો તો એના બધા ઇલેક્ટ્રોન જે છે એ સતત ગતિશીલ હશે. ન્યુટ્રોન ને પ્રોટોન હોય ને એની આસપાસ તો કે ઇલેક્ટ્રોન તો કે ગતિશીલ જ હોય. કોઈ પણ હ્યુમન બીઈંગ જે છે એનું બ્લડ તમે કહો તો બ્લડ પણ અંદર ગતિશીલ હોય. એની અંદર જે કઈ લિક્વિડ વસ્તુ છે તે બી ગતિશીલ હશે, એના કામ માટે ગતિ કરે. બ્લડ જે છે એ પ્યુરિફાઈ થવા ગતિ કરે, લિક્વિડ જે છે એ બધું તો કે શુદ્ધ થઈને પછી અશુદ્ધ છે એ બહાર નીકળવા માટે ગતિ કરે. કોઈ બી કારણોસર તમે વ્યસ્તિ એટલે એમ કે વ્યક્તિગત લેવલે, પછી માઇક્રો ઇલેક્ટ્રોનની તમે જો તો એ બી ગતિશીલ છે. એટલે નાના લેવલથી સાવ સૂક્ષ્મ લેવલમાં ગતિ દેખાશે, પછી તમે વિરાટ લેવલમાં તમે કોસ્મિક લેવલે જોવા જાવ તો બધા તારા, ગેલેક્સી, બધી ઉલ્કાઓ, ધૂમકેતુ બધું એ પણ ગતિ કરતું હશે. તમે એમ કે પૃથ્વી તો કઈ બી ગતિ કરતું. તો એવા વિરાટ પદાર્થો પૃથ્વી જેવા એ પણ ગતિ કરે, તારા નક્ષત્ર એ પણ ગતિ કરે, ગ્રહો પણ ગતિ કરે. ગ્રહો ગતિ કરે એટલે તમને ઇનવેરિયેબલી એમ કે હવે શનિ જે છે ને એની ગતિ હવે બધી આવી એટલે ધીરે ધીરે જાય, એટલા નામ જ એટલે જેનું નામ શનિ છે, જે ધીરે ધીરે ગતિ કરે. પણ હવે એમ કે તમારી શનિ દશા જે છે એ પનોતી હવે તમારી પૂરી થાય. તો એ મંગળ પણ ગતિ કરે, ગુરુ પણ ગતિ કરે, પછી બધાની ગતિ જુદી જુદી. એમ કે આ 18 વર્ષે બદલાશે, આ 12.5 વર્ષે બદલાશે, ને આ આટલા વર્ષે બદલાશે, પણ એ બી ગતિ કરે. એટલે તમને ખ્યાલ હશે કે એક્ઝેક્ટ 60 યર્સ પૂરા થાય ને તો આપણે જન્મ્યા હોય ત્યારે જે ગ્રહોની પેલી હોય ને ચાર્ટમાં ગ્રહો જે રીતે પડેલા હોય, એક્ઝેક્ટ 60 યર્સ પૂરા થાય તો એ જ પાછો ચાર્ટ આવે એક્ઝેક્ટ. એટલે ષષ્ઠી અબ્ધિ પૂર્તિ ઉજવવાની એટલે હોય કે પાછો એ જ આવે. એટલે આપણી સંસ્કૃતિમાં પહેલું વર્ષ જે છે જન્મનું એ સેલિબ્રેશન હોય,
અને 60 years પૂરા થાય પછી સેલિબ્રેશન હોય, એક એક્ઝેક્ટ 60 વર્ષ પૂરા થાય ત્યારે એ જ ચાર્ટ આવે. જ્યારે જન્મ્યા હોય ત્યારે ગ્રહોની સ્થિતિ હોય, એ જ ગ્રહોની સ્થિતિ પાછી એક્ઝેક્ટ આવે. સો ગ્રહો પણ પરિભ્રમણ કરે, તારાઓ પરિભ્રમણ કરે, બધી જુદી જુદી નિહારિકા ને ગેલેક્સી ને બધું પરિભ્રમણ કરે. મારી અંદર તો કે લોહી બી પરિભ્રમણ કરે, બધી વસ્તુ ગતિશીલ. એટલે એક રીતે ભગવાન આ શબ્દ છે, એટલે આવી રીતે બધે સમાન રીતે એકરકસ રીતે બધે વ્યાપ્ત. એટ ધ સેમ ટાઈમ ભગવાન તો આવી રીતે ગતિશીલ છે. અને ક્યાંય બી વસ્તુ ગતિશીલ હોય ને, આપણે એમ કહીએ કે પૃથ્વી જે છે ને સૂર્યની આસપાસ આવી રીતે ગતિ કરે છે, અને એક્ઝેક્ટ આટલા ડિગ્રીએ એ નમેલી છે, એટલે આવી રીતે ઋતુઓ થાય છે. આમ ઈ ફરે છે એટલે દિવસ રાત થાય છે. તો પૃથ્વી આવડી મોટી, આટલું જેનું વેગમાન, જેનું આટલું દ્રવ્ય છે, એ ગતિ કરે છે, બરાબર? તો એની ગતિમાં એ જે ખૂણે ગતિ કરી રહી છે, તો એમાં કોઈ પણ પ્રકારના ક્યાંય ચેન્જ આવી જાય, એને મન ફાવે એવી રીતે અનિયંત્રિત રીતે, અનિયમિત રીતે ગતિ કરે, એવું તમે સાંભળ્યું કોઈ દિવસ? વ્યક્તિ જે છે કાર લઈને જતું હોય તો એને મન ફાવે એમ ગતિ કરે, કેટલા એને મારી નાખે, કેટલું પોતાને બી ઇન્જરી થાય, એ બધું અનિયંત્રિત ચાલે. પણ તમે જોયું કે જે આવું કોસ્મિક લેવલે, વિરાટ લેવલે જે બધું ગતિ કરી રહ્યું છે, જે બધા જુદા જુદા જીવો ગતિ કરી રહ્યા છે, જીવોની અંદરની બધી વસ્તુઓ જે ગતિ કરી રહી છે, એ બધું એકદમ જ એક રિધમમાં ચાલી રહ્યું છે, બધું રિધમમાં. તો એ રિધમમાં શું કામ ચાલે છે? મંગળ તો કે એની જે ઓર્બિટ હોય એમાંથી ન જાય, પૃથ્વીની ઓર્બિટમાંથી ક્યાંય દૂર એને મન ફાવે એમ ક્યાંય રખડવા ન જતી રહે, બધા પોતપોતાની પરિભ્રમણ કક્ષામાં જ ફરે, એના નિયત કાળથી જ ફરે. એવું કેવી રીતે થાય? તો કે એ બધાની ગતિનો નિયંતા રૂપે ભગવાન છે. એ બધાની ગતિને નિયંત્રિત કરે છે, એ બધાની ગતિને સેટ કરેલ છે. આખા બ્રહ્માંડમાં એ બધા જ જેટલા બી ગતિશીલ પદાર્થો છે બ્રહ્માંડમાં છે, ગતિ કરી રહ્યું છે, એ ઈશ્વર એવા સર્વવ્યાપી ભગવાનને નમસ્કાર. એટ ધ સેમ ટાઈમ બધા ગતિશીલ પદાર્થોની ગતિને નિયંત્રિત કરનાર, એને સેટ કરનાર, હંમેશા એક રીતે શિસ્તબદ્ધ રીતે ચલાવનાર એવા ભગવાન, ધેટ ઇઝ નમઃ અજીરાય છે. એવા ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર. પછી આગળ કે છે 13મા મંત્રમાં, નમઃ શીઘ્રિયાય ચ શિભ્યાય છે. નમઃ શીઘ્રિયાય એટલે શીઘ્રિયાય એટલે આપણે શીઘ્ર શબ્દ આપણે વાપરતા હોય કે જે શીઘ્ર એટલે જલ્દી, જે શીઘ્ર ગતિ કરનાર છે એને નમસ્કાર. અને નમઃ શિભ્યાય, શિભ્યાય એટલે જે એવા શિભ રૂપે, એટલે બહુ જ મોટી જળ રાશિ, નદી રૂપે નિરંતર ગતિશીલ જળ પ્રવાહ રૂપે રહેલા ભગવાન, તમને મારા નમસ્કાર. એવી મોટી જળ રાશિ રૂપે ગતિ કરનાર ભગવાન સદાશિવ, તમને મારા નમસ્કાર. તો પેલું નમઃ શીઘ્રિયાય, શીઘ્રિયાય એટલે એવું શીઘ્ર ગતિ કરે છે. શીઘ્ર એટલે એકદમ જ તીવ્ર, ઝડપથી ગતિ કરે છે. તો ઝડપથી ગતિ કોણ કરે? તો કે એવી રીતે ધોધમાર વરસાદ આવે તો એ પાણી ઝડપથી ગતિ કરે. પછી નદીઓ જે છે એ બી એકદમ ઝડપથી વહેતી હોય, એકદમ જ. તો ભગવાન જે છે એ એવા સૃષ્ટિના નિયમો રૂપે છે, જેનાથી વરસાદ આવે, જેનાથી આવો ધોધમાર વરસાદ આવે અને તીવ્ર ગતિથી એ જતો હોય વરસાદનું પાણી. એ વરસાદના નિયમો જેનાથી નદીઓ ભરાય છે, અને નદીઓ એવી તીવ્ર રીતે ગતિ કરે છે.
એટલે તીવ્ર રીતે ગતિ કરતો જળ પ્રવાહ ભગવાનની કૃપાથી છે. ભગવાન જે છે એ ત્યાં અંતર્યામી રૂપે છે, તો એ જે છે એ ભાઈ એવી જળ રાશિ તીવ્ર ગતિ કરનારા જે કઈ છે એ બધામાં અંતર્યામી રૂપે ઈશ્વર છે. અને એ જે છે ભગવાન એટલે શું તો કે એ બધી વસ્તુનું છે પણ ગતિ કરે છે, લાઈક પૃથ્વી પણ ગતિ કરે છે, સતત પરિભ્રમણ કક્ષામાં એ ગતિ કર્યા કરે છે. તો એ નદી ગતિ કરે છે, એ વરસાદનું પાણી ગતિ કરે, પૃથ્વી પણ ચલિત છે, સતત ગતિ કરે છે. તો એ બધા જે છે એ બધા પૃથ્વી પણ ઈશ્વરને કારણે. પછી વરસાદ પણ એ વરસાદ આવી શકે છે નિયમો રૂપે ભગવાન છે. જળનું જળપણું જેને કારણે છે એ ઈશ્વર જે અંતર્યામી રૂપે છે, એને મારા નમસ્કાર. દેટ ઇઝ શીઘ્રિયાય નમઃ. પછી આગળ કે છે નમઃ શિવ્યાય છે. શિવ્યાય એટલે તો કે ખૂબ જ વિશાળ જળ રાશિ રૂપે પણ ભગવાન તમે જ છો. વરસાદ રૂપે તમે, નાની નાની નદીઓ રૂપે તમે, પછી ગંગા ને નર્મદા ને કાવેરી ને ગોદાવરી ને નાઇલ ને એવી બધી ખૂબ જ મોટી વિશાળ નદી. શિવ એટલે વિશાળ નદી, વિશાળ જળ પ્રવાહ. તમે છો એટલે લાઈક આપણે ઋષિકેશમાં ગંગાજી પાસે ઉભા હોય, હરિદ્વારમાં ઋષિકેશમાં, તો એ એવડો વિશાળ જળ પ્રવાહ ગંગાજીનો કે તમે ગંગોત્રી જાઓ કે ગોમુખ જાઓ તો આવું ખૂબ જ મોટી જળ રાશિ. ગંગાજી એટલે એવડી મોટી જળ રાશિ. વિચાર કરો કે ગોમુખ માંથી નીકળે અને છેક કલકત્તા ગંગા સાગરમાં ઈ મળે. તો કેટલા બધા ટેહરી ડેમ ને કેટલા બધા બાંધી દીધા, અધરવાઇઝ ભયંકર મોટો જળ પ્રવાહ, જળ રાશિ. તો શિવ એટલે બહુ જ મોટી જળ રાશિ, જે મોટી મોટી નદીઓ છે. તો એના રૂપે ભગવાન તમે વિલસી રહ્યા છો, ભગવાન સદાશિવ. તો એને મારા નમસ્કાર. એટલે કે આવું નિરંતર શિવ્યાય એટલે ગતિશીલ જળ પ્રવાહ, જે ખૂબ જ મોટો જળ પ્રવાહ છે, એના રૂપે ભગવાન છે, એને મારા નમસ્કાર. પછી આગળ કે છે નમઃ ઉર્મ્યાય ચાવસન્યાય છે. નમઃ ઉર્મ્યાય છે, અને બીજું કે છે નમઃ અવસન્યાય છે. ઉર્મ્યાય છે એટલે જે ભગવાન જે છે સર્વ તરફ રહેલા છે, એને નમસ્કાર. જળની અંદર તરંગો હોય, તો એ બધા તરંગો રૂપે ભગવાન તમે જ છો. અને નમઃ અવસન્યાય છે. નમઃ અવસન્યાય એટલે તરંગ નથી, પણ એકદમ શાંત પાણી છે. તો શાંત પાણી રૂપે પણ ભગવાન તમે જ છો, એને મારા નમસ્કાર. આ જે મંત્ર છે 14મો મંત્ર, એમાં થોડુંક આમ કાવ્યાત્મક રૂપે ભગવાનની વિભૂતિનું વર્ણન છે, થોડું કાવ્યાત્મક રીતે. કે નમઃ ઉર્મ્યાય નમઃ એટલે ઉર્મિષુ તરંગેશુ ભવ તસ્મૈ નમઃ. ઉર્મિષુ એટલે તરંગ, ઉર્મિ એટલે તરંગ ને, ઉર્મિ એટલે તરંગમાં રહેલ ઉર્મ્ય એટલે ધ્વનિ. આપણે ઉર્મિ શબ્દ જે છે એ લાગણીના, કેમ કે એના હૃદયમાં ઉર્મિઓ આવી, લાગણીના અર્થમાં વાપરતા હોય છે. અહીંયા ઉર્મિષુ તરંગેશુ ભવ તસ્મૈ નમઃ. એટલે તરંગમાં એક પ્રકારનો એક ધ્વનિ હોય, એ ધ્વનિને ઉર્મિ કહે છે. કેમ કે ધારો કે દરિયો હોય, એમાં બધી તરંગો ઉછળતી હોય. આપણે જ્યારે ભરતીને ઓટ આવે, ત્યારે ભરતી આવે ત્યારે તમે એવી વિશાળ તરંગો જોઈ હશે. પછી જ્યારે નદી વહે
તો એમાં જે તરંગો ઉઠે ને નદીનું જળ જે છે એ પડતું હોય એકદમ ઉપરથી, અથવા તો મોટા મોટા પહાડ કે પથ્થર ઉપર પડે તો એનો એક બહુ જ વિશાળ ઘોષ હોય, બહુ જ મોટો અવાજ હોય. એ રૂપે પણ ભગવાન, એ ધ્વનિ રૂપે પણ તમે છો. એ તરંગોથી ઉત્પન્ન એ જ ગંગાજી છે. તમે સપોઝ રુદ્રપ્રયાગ જાઓ ને તો તમને ખ્યાલ આવે કે રુદ્રપ્રયાગમાં એટલો રોલિંગ સાઉન્ડ હોય, એકદમ વિકરાળ અવાજ રુદ્રપ્રયાગ. તમે સપોઝ આપણે કેદારનાથ જવું હોય તો ચાલીને સપોઝ જાઓ તો જુદા જુદા પ્રયાગ આવે, એમાં જે ગંગાજીનો ઘોષ તમે સાંભળો, એકદમ રોરિંગ મોટો અવાજ એકદમ. તો એ તરંગનો જે છે ઉર્મેશુ તરંગેશુ, એટલે તરંગમાં રહેલ જે ઉર્મ્ય જે છે, જે ધ્વનિ જે છે, એ વાત કરે છે. તો એ ધ્વનિ રૂપે ભગવાન સદાશિવ તમે જ છો, એને મારા નમસ્તે. તો આપણને એમ થાય એકદમ રોરિંગ સાઉન્ડ રૂપે ભગવાન છે. તો પછી એકદમ જે જળ એકદમ શાંત હોય, જેમાં ધ્વનિ નથી, મોટી મોટી તરંગો નથી આવતી, એવા મોટા મોટા મોજા નથી આવતા, તો એના રૂપે કોણ છે? તો તરત જ નમઃ ઉર્મ્યાય, એટલે એવા ધ્વનિ રૂપે તમે, સાથે અવસન્યાય, એટલે જ્યાં કોઈ પણ પ્રકારનો ધ્વનિ નથી, કોઈ તરંગો નથી, કોઈ મોજા નથી, એકદમ શાંત પાણી. ભગવાન તમે જ શાંત પાણી રૂપે. એટલે જે લોકો માનસરોવર આવ્યા હોય તો એને ખબર હશે, માનસરોવરનું, સરોવરના કાંઠે તમે બેસો ને, એકદમ શાંત પાણી, એકદમ. માનસરોવર એટલે તમારું એકદમ મન શાંત થઈ જાય એવું જ સરોવર છે. કોઈ પણ પ્રકારની તરંગો ને એકદમ જ, એમાં બધા સરસ મજાના હંસ તરતા હોય, સફેદ હંસ બધા. તો એવા શાંત સરોવર રૂપે પણ ભગવાન તમે છો, અને ખૂબ જ રોરિંગ સાઉન્ડ રૂપે પણ તમે છો. એટલે ભગવાન જે છે એ એવા મહાન કલાકાર છે, એનું આવું કાવ્યાત્મક આ વર્ણન છે. એટલે કે હવે શાંત ધ્વનિ રૂપે ભગવાન, પછી આવા એકદમ જ વિકરાળ, એકદમ મોટા અવાજ રૂપે પણ તમે. બીજા શબ્દોમાં કહું તો ભગવાન જે છે એ એવા આખી સૃષ્ટિના એવા મહાન આર્ટિસ્ટ, એવા મહાન કલાકાર છે કે જ્યાં જ્યાં સૃષ્ટિમાં જે વસ્તુ આપણને એવી દેખાય છે એકદમ સ્ટ્રાઇકિંગ, આપણને એવું થાય કે આ તો કેટલો બધો સરસ મજાનો અવાજ છે, આ કેવું શાંત પાણી છે, તો બધું જ તો કે એ મહાન કલાકારની આ બધી કલાકૃતિ છે. એ ચાહે શાંત માનસરોવર જેવું શાંત પાણી છે, કે આવું એકદમ ખડખડ વહેતું એવું જળ રાશિ છે, તો એ મહાન કલાકારે આ બધી વસ્તુ સર્જી છે. આપણે બધા શું કરીએ? આપણે બેઠા નકલ કરીએ. ભગવાને જે બી સર્જ્યું છે, એટલે તમે એ કેદારનાથ આપણે જઈએ ને તો અમુક સિઝનમાં તમે જાઓ ને, લાઈક અમે લોકો એ 3-4 વર્ષ પહેલા ગયા હતા, 4 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા કેદાર ચાલીને. તો સિઝન સરસ હતી, તો અમે લોકો લાઈક ગૌરીકુંડ થી પહેલાથી, જ્યાંથી અમારી યાત્રા શરૂ થઈ, તો આખે રસ્તે એટલા બધા સરસ મજાના વિવિધ પ્રકારના ફોલ હતા, વેરાયટીઝ ઓફ વોટરફોલ, વેરાયટીઝ ઓફ. બધાના મેં પિક લીધેલા હતા, મીન્સ કે પેલું વિડીયો કરેલો હતો, પણ એ વિડીયો પછી હું જોતી હતી બધા જેટલા વોટરફોલ હતા, તો દરેકના પ્રકાર જુદા, દરેકના. એટલે એની ઉપરથી આપણને ખબર પડે કે બધા પેલા પબ્લિક ગાર્ડન હોય કે પોતાના ઘરનો ગાર્ડન હોય, તો અમુક લોકો વોટરફોલ બનાવવાની કોશિશ કરે. ભગવાને જે આખી ભગવાનને આવી મહાન સૃષ્ટિ સર્જી છે, અને એના જેવી કલાકૃતિ જે છે એ આપણે સર્જવાનો પ્રયત્ન કર્યો, તો આપણને આમ એટલી દયા આવે. આપણે જે બધા વોટરફોલ બનાવતા હોય, તમે એમ કે
ગંગાજીમાં નેચરલ જે બધા વોટરફોલ હોય તમે જો તો આપણને એવું થાય કે આ બધા ગમે એવડી મોટી મોટી મોટરો મૂકે, ગમે એવું એ લોકો બિચારા પથ્થર મૂકે, ના કરે ને તે કરે, જે કુદરતી રીતે જે ભગવાને જે બધી બનાવેલા છે વોટરફોલ, એની કમ્પેરિઝનમાં એક કઈ વસ્તુ ના. એટલે આપણે ભગવાનની કલાકૃતિની જ્યાં જ્યાં આપણને અક્કલ આપણે નકલ કરવાની ટ્રાય કર્યા કરીએ. એટલે ભગવાન જે છે એનાથી જ તો કે આવો મહાન ધ્વનિ વાળા ધોધ પણ એનાથી, અને તો કે આવું માનસરોવર જેવું શાંત પાણી જે છે એ બી ભગવાન તમારાથી, દેટ ઇઝ અવસન્યાય. અને ઉર્મ્યાય એટલે આવા મહાન જળરાશિ જેનાથી આવો સરસ ધ્વનિ ઉત્પન્ન થતો હોય, તો એ બી ભગવાન તમારાથી છે. પછી આગળ કે છે છેલ્લા શ્લોકમાં કે છે કે નમઃ સ્ત્રોતસ્યાય છે દ્વીપ્યાય છે. સ્ત્રોતસ્યાય એટલે ભગવાન તમે છે નાના નાના ઝરણા રૂપે પણ તમે છો, અને દ્વીપ્યાય છે એટલે દ્વીપ અથવા તો ટાપુઓ રૂપે પણ તમે છો, બેટ રૂપે પણ તમે છો. એટલે જે બધા જળ રાશિ જુદી જુદી છે, નદી બહુ જ મોટી નદી રૂપે, ઝરણા રૂપે, સરોવર રૂપે, બધી જળ રાશિ જે છે, તો એ બધા જળનો મહિમા જે છે એ ભગવાનથી છે. અને એટલું કહી દેશે કે બધા દ્વીપ જે છે નમઃ દ્વીપ્યાય છે, એટલે દ્વીપ રૂપે ટાપુ રૂપે પણ તમે છો. પુરાણોમાં એવું વર્ણન છે, તમે આ વાક્ય સાંભળ્યું, સપ્તદ્વીપા વસુંધરા. આ વસુંધરા એટલે પૃથ્વી જે છે એ ટોટલ 7 આવા દ્વીપની બનેલી છે, જેને આપણે ઉપખંડ કહીએ, સપ્તદ્વીપા વસુંધરા. દ્વીપ જે છે ટાપુ છે તો વસવાટ થવાનું, પાણીમાં તો થવાનું નહીં. એટલે જ્યાં આગળ જળ રાશિ છે ત્યાં આવા આખી પૃથ્વીમાં 7 આવા ટાપુ થયા, જેને આપણે બધા ખંડ કહીએ, તો એવા સપ્તદ્વીપા વસુંધરા એટલે 7 ખંડ છે આખી પૃથ્વી ઉપર. તો એ દ્વીપ રૂપે જે સપ્તદ્વીપા વસુંધરા, તો ભગવાન દ્વીપ રૂપે રહેલા ભગવાન તમને મારા નમસ્કાર. તો સાથે દ્વીપ રૂપે ભગવાન છે. કયા 7 દ્વીપ છે? એક સપ્તદ્વીપા વસુંધરા એવું પુરાણોમાં વર્ણન છે, અને પુરાણોમાં એ 7 દ્વીપનું નામ પણ છે. કયા છે? તો કે તમને ખબર હશે, આપણે જયારે પૂજા કરે તો જંબુર દ્વીપે એવું તમે સાંભળ્યું હશે, ભારત નગરી જંબુર દ્વીપે તમે સાંભળ્યું હશે. તો પેલું જે છે આવું જંબુર દ્વીપ કે છે. બીજું જે છે, બીજા પુરાણોમાં જે 7 નામ છે, પ્લક્ષ. પછી ત્રીજો દ્વીપ જે છે આપણો જે છે એશિયા દ્વીપ જે છે, એશિયા ખંડ, એ જંબુર દ્વીપ કહેવાય. પછી પ્લક્ષ, સાલમલી, પછી કૃંચ, પાંચમું કૃંચ, ચોથું કુશ, છઠ્ઠું શક અને 7મું પુષ્કર. જંબુર, પ્લક્ષ, સાલમલી, કુશ, કૃંચ, શક, પુષ્કર. અત્યારે મોડર્ન નામ કેવા હોય તો જંબુર દ્વીપ એટલે એશિયા ખંડ, પછી યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, એન્ટાર્ક્ટિકા, આટલા 7 દ્વીપ છે. પુરાણોના નામ જુદા છે, અત્યારના મોડર્ન નામ જુદા છે. પણ પુરાણોમાં વર્ષો પહેલા સપ્તદ્વીપા વસુંધરા લખેલું છે, તો ખરેખર 7 જ દ્વીપ છે, 7 જ ખંડ છે. અને કે છે ભગવાન તમે સ્ત્રોતસ્યાય નમઃ એટલે તમે નાના નાના ઝરણા રૂપે પણ તમે છો. અને આખી પૃથ્વી જે 7 ટાપુની બનેલી છે, 7 દ્વીપની, એ રૂપે બી તમે છો. અને આવા દ્વીપ રૂપે બધા ખંડ, બધા ઉપખંડ રૂપે ભગવાન તમે રહેલા છો, ભગવાન સદાશિવ, એને મારા નમસ્કાર. એટલે આ 5મો અનુવાક છે. અને હવે પછી આપણે
નેક્સ્ટ મંડે છઠ્ઠો પાઠ શરૂ થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 2 દિવસ મારે થોડું ટ્રાવેલિંગ છે.